મારું નામ ચૌધરી ભાર્ગવી છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। છેલ્લા હું 8 વર્ષથી આ સ્કૂલમાં ભણું છું। અમારી શાળામાં પહેલો તાસ જેએમએસનો હોય છે, જેમાં અમને શીખવા મળ્યું કે માનવ એ શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ છે, એટલે કે માનવ બરાબર શરીર પ્લસ જીવન। માનવમાં શરીર અને જીવન બંને અલગ છે। શરીરની જરૂરિયાત જેમ કે પૈસા, ખોરાક, રહેઠાણ, ગાડી, મકાન વગેરે। જ્યારે મને ભૂખ લાગે છે ત્યારે જ હું ખાઉં છું, એટલા માટે શરીરની જરૂરિયાત ટુકડે ટુકડે હોય છે। જીવનની જરૂરિયાત નિરંતર હોય છે, જેવી કે ખુશી દરરોજ માટે હોય છે, લાડ, સ્નેહ, પ્રેમ, કૃતજ્ઞતા, વિશ્વાસ, આ બધું પણ દરરોજ જોવા મળે છે। માનવની અંદર કલ્પના શક્તિ અને કર્મ સ્વતંત્રતા હોય છે। કલ્પના શક્તિ એટલે વિચારવું। માનવ હંમેશા કલ્પના કરતો રહે છે, જેવી કે માનવના મનમાં સતત સુખી થવાના વિચારો ચાલુ હોય છે। કર્મ સ્વતંત્રતા એટલે માનવ પોતાનું કામ હંમેશા કરી શકે છે। અને બીજું શીખવા મળ્યું કે લાડ, પ્રેમ, કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ, એકબીજાને સંબોધનથી બોલાવવું જોઈએ।